વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ. હું છું ધાત્રી અને આજે બનાવી રહી છું કોર્ન પાલક લિફાફા. તો શરૂઆત ફ્રેશ પાલક તોડવાથી કરી રહી છું અને હવે રસોડામાં મકાઈ બાફવાથી. તો અહીંયા કુકર લીધું છે અને કુકરમાં મેં પાણી એડ કર્યું છે. પાણી એડ કર્યા પછી હું એમાં 1 ચમચી જેટલું મીઠું નાખી રહી છું. મીઠું નાખીને પાણીને હલાવી લેવાનું છે એટલે મીઠું અને પાણી એ સરસથી મિક્સ થઈ જાય. તો હવે મેં હલાવી લીધું છે અને મકાઈ હું હવે એડ કરી દઉં છું. મકાઈના મેં 2 પીસ કરી લીધા છે એટલે એ કુકરમાં સરસ ફિટ થઈ જાય. તો હવે કુકરને ગેસ પર મૂકીને સીટી લગાવી દીધી છે. તો અહીંયા 2 સીટી કરવાની છે અને હવે કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં લોટ બાંધી લેવાનો છે. તો લોટ અહીંયા મેં ઘઉંનો જ લીધો છે. જે રોટલી કરવા માટે આપણે લોટ યુઝ કરીએ છીએ બસ એ જ લોટ અહીંયા લઈ રહી છું. લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. મીઠું નાખીને મિક્સ કરી દીધું છે લોટમાં અને હવે હું અહીંયા મોણ આપી રહી છું. તો મોણ હું તેલનું જ આપી રહી છું. તેલનું મોણ આપ્યા બાદ એને પણ સરસથી લોટમાં મિક્સ કરી દઉં છું અને હવે 1 ચમચી જેટલી મલાઈ એડ કરું છું. મલાઈ એડ કરવાથી આપણને એ બેનિફિટ મળે છે કે પરોઠા છે એ બહુ જ સોફ્ટ થાય છે. આપણે અહીંયા લિફાફા બનાવી રહ્યા છીએ તો એ પણ બહુ જ સોફ્ટ થશે. તો મલાઈની જગ્યાએ 1 કપ જેટલું દૂધ પણ યુઝ કરી શકાય છે. એનાથી પણ લોટ એકદમ સોફ્ટ બને છે. તો હવે આપણો લોટ છે એ બંધાઈ ગયો છે. તો એને બાજુમાં મૂકતા પહેલાં હું તેલથી કોટ કરી લઈશ. તેલથી કોટ કરવાથી લોટ છે એ સુકાઈ નથી જતો, ડ્રાય નથી થતો. તો હવે તેલથી કોટ કરી આપણા લોટને ઢાંકીને સાઈડમાં હું મૂકી દઈશ. તો હવે લોટને ઢાંકી દીધો છે અને હવે સાઈડમાં મૂકી દેવાનો છે. હવે આપણું કુકર છે ઠંડુ થઈ ગયું છે. તો મકાઈને કાઢી આપણે મકાઈના દાણા જ યુઝ કરવાના છે. તો અહીંયા હું મકાઈના દાણા અલગ કરી રહી છું. તો મકાઈના દાણા અલગ કરવા માટે હું અહીંયા નાઈફનો યુઝ કરી રહી છું. તો આનું કટર પણ અલગ આવે છે મકાઈના દાણા અલગ કરવા માટેનું, પણ મારી માટે તો ચપ્પુ જ હેન્ડી છે. અને તમે જોઈ શકો છો કે ફટાફટ ચપ્પાથી પણ મકાઈના દાણા છે એ અલગ થઈ જાય છે. તો એ દાણા મેં અલગ કરી દીધા છે અને અહીંયા આ રેસીપી માટે હું આ 1 વાટકા જેટલા યુઝ કરી રહી છું મકાઈના દાણા અને બાકીના મેં ફ્રીજમાં મૂકી દીધા છે. હવે પાલક લઈ રહી છે અને આ પાલક છે એને ઝીણી ઝીણી આવી રીતે લાંબી લાંબી હું કટ કરી રહી છું. પાલકને લાંબી કટ કરવાથી એનું જે ટેક્સચર છે ફિલિંગ આપણે કરીએ જ્યારે સ્ટફિંગ તો એ સરસ આવે છે. તમે આને ઝીણી ઝીણી પણ ચોપ કરી શકો છો, પણ મને તો આ લાંબી લાંબીનું જ ટેક્સચર મોઢામાં વધારે મજા આવે છે. તો એટલે હું લાંબી લાંબી કટ કરી રહી છું. આ બધી પાલકને મેં આવી રીતે લાંબી લાંબી કટ કરી દીધી છે. હવે 1 આદુનો કટકો લીધો છે, 7 થી 8 જેટલી લસણની કળીઓ લીધી છે અને 3 તીખા મરચાં લીધા છે. આ 3 વસ્તુની હવે પેસ્ટ કરવાની છે. તો આ પેસ્ટ રેડી હવે થઈ ગઈ છે. તો હવે આપણું સ્ટફિંગ બનાવવાનું છે પરોઠાનું. તો એના માટે હું અહીંયા બટર મૂકી રહી છું. તો બટર જો તમે ફર્સ્ટ ટાઈમ વાપરી રહ્યા હો તો પહેલાં વાસણમાં બટર મૂકવું અને પછી ગેસ ચાલુ કરવું, કારણ કે બટર બહુ જ જલ્દીથી બળી જાય છે. તમે બટરની સાથે 1 ચમચી જેટલું થોડુંક તેલ પણ એડ કરી શકો છો, જેનાથી બટર બળવાની પોસિબિલિટી ઓછી થઈ જાય છે. હવે બટર ગરમ થઈ ગયું એટલે એમાં મેં જીરું એડ કર્યું છે અને પછી હવે હું એમાં પાલક એડ કરી રહી છું. તો અહીંયા પાલકની ક્વોન્ટિટી જોતાં એવું લાગે કે પાલક બહુ વધી ગઈ છે, પણ ના, પાલક છે ને એ હમણાં જ ગળી જશે અને અત્યારે જે ક્વોન્ટિટી આપણને દેખાઈ રહી છે એની અડધાથી પણ ઓછી થઈ જશે. તો આ બધી પાલક ધીમે ધીમે હું એમાં એડ કરી રહી છું અને હવે મીઠું નાખી રહી છું. મીઠું નાખીને સરસથી હલાવી દેવાનું છે એટલે હમણાં જ પાલકમાંથી જે પાણી હોય છે એ છૂટું પડી જશે. તો હવે આપણે જોઈ રહ્યા છીએ કે પાલકમાંથી પાણી અલગ થઈ ગયું છે અને ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ છે. તો હવે આમાં મકાઈના જે દાણા આપણે કાઢ્યા છે એ હું એડ કરી દઉં છું અને સરસથી હલાવી દઉં છું. હવે હલાવતા હલાવતા આપણે પાણી છે એ પણ બાળવાનું છે, પણ ધ્યાન પણ રાખવાનું છે કે નીચે ચોંટવું જોઈએ નહીં. ગેસ છે એ હાઈ ફ્લેમ પર કરી શકીએ છીએ, પણ બસ કન્ડિશન એ કે ચોંટવું જોઈએ નહીં.
તો હવે પાણી થોડુંક ઓછું થઈ ગયું છે, તો હું આમાં જે પેસ્ટ આપણે રેડી કરી છે એ પેસ્ટ નાખી રહી છું. પેસ્ટ નાખીને એને સરસથી હલાવી રહી છું. તો મરચાંની, લસણની અને આદુની સરસ સુગંધ આવી રહી છે. હવે પાણી બધું જ બળી ગયું છે, તો આ સ્ટેજ પર મરી પાવડર અને ઇટાલિયન સિઝનિંગ આ વસ્તુ હું એડ કરી રહી છું. અહીંયા ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકાય છે, કેપ્સિકમ પણ એડ કરી શકાય છે અને મરચાં છે એ એકદમ ઝીણા ઝીણા ચોપ કરીને એ પણ યુઝ કરી શકાય છે. તો હવે આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું છે. તો હવે આ સ્ટફિંગમાં હું ચીઝ એડ કરીશ. ચીઝને ખમણી દીધું છે. ખમણેલું ચીઝ છે એ બહુ સરળતાથી મિક્સ થઈ જાય છે. જો આખી ક્યુબ કે સ્લાઇસ આપણે નાખીએ તો એને મિક્સ કરવામાં, મેલ્ટ કરવામાં ટાઈમ લાગે, પણ આ બહુ જલ્દીથી થઈ જાય છે. તો હવે આ આપણે સરસથી મિક્સ કરી લેવાનું છે. પાલક, કોર્ન અને ચીઝ. તો આ સરસથી મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ કરી દેવાનો છે બંધ. અને હા, ચીઝ નાખતા પહેલાં એક વસ્તુ ચેક કરી લેવી કે ગેસની ફ્લેમ છે એ ધીમી હોવી જોઈએ, નહીંતર ચીઝ છે એ નીચે ચોંટી જશે. હવે આ મિક્સચરને આપણે અલગ થાળીમાં લઈ લઈશું તો જલ્દીથી ઠંડુ થઈ જશે. તો હવે આ મિક્સચરને, આપણા સ્ટફિંગને હું એક થાળીમાં લઈ રહી છું, જેથી એ જલ્દીથી ઠંડુ થઈ જાય. તો હવે આપણું મિક્સર છે એ બહુ જ સરસથી રેડી થઈ ગયું છે. ચીઝ છે એ અહીંયા બાઇન્ડિંગનું કામ કરે છે. તો કેટલું સરસથી બધું બાઇન્ડ થઈ ગયું છે, એક રસ થઈ ગયું છે. તો આ સ્ટફિંગને થાળીમાં ફેલાવીને આપણે ઠંડુ કરવા મૂકી દઈશું. હવે આપણો લોટ છે એ બહુ જ સરસથી સેટ થઈ ગયો છે. તો આપણે એને થોડુંક કૂણવી લઈશું અને પછી રોટલી વણવાનું શરૂ કરશું. તો હવે હું અહીંયા રોટલી વણી રહી છું. તો રોટલી છે ને આ એકદમ પાતળી જ વણવાની છે. જો તમારે થોડું સ્ટફિંગ વધારે ભરવું હોય, એકદમ હેવી સ્ટફિંગવાળા પરોઠા લિફાફા તમને ભાવતા હોય, તો રોટલીની થિકનેસ થોડી વધારે રાખવી પડશે. કારણ કે ચીઝ આપણે એડ કર્યું છે તો શેકતી વખતે ચીઝ છે એ મેલ્ટ થશે. તો જો એકદમ જ પતલા હશે અને સ્ટફિંગ વધારે ભર્યું હશે તો પરોઠું ફાટી જશે. અહીંયા હું થોડું સ્ટફિંગ લગાડી રહી છું રોટલી પર. મેં અહીંયા રોટલી પાતળી જ વણી છે અને સ્ટફિંગ છે એ હું મીડિયમ ભરી રહી છું. તમે તમારી ચોઈસ પ્રમાણે આમાં ઓછું કે વધારે સ્ટફિંગ કરી શકો છો. તો અહીંયા હું સ્ક્વેર શેપમાં ફિલ કરી રહી છું વચ્ચેના ભાગમાં રોટલીના. અને હવે આજુબાજુનો જે રોટલીની કોર છે એ ભાગ છે એનાથી ફોલ્ડ કરવાનું છે. તો આ ભાગ અને રોટલીનો આ ભાગ આ ઇઝીલી ચોંટી ગયો છે સ્ટફિંગ છે એટલે. પણ બાકીની જે બે ભાગ છે, બાકીની બે સાઈડ છે, એમાં હું થોડું પાણી લગાડી રહ્યું છે. તો એનાથી એ બહુ સરળતાથી ચોંટી જશે. તો આવી રીતે લગાડીને એને થોડું દબાવી દઉં છું. તો હવે આપણા જે લિફાફા છે, આપણું લિફાફું એ રેડી થઈ ગયું છે. તો હવે આની વારી છે શેકાવાની. તો હવે લોઢી પર થોડું હું ઘી યુઝ કરી રહી છું, એટલે હું લોઢી પર થોડું ઘી લગાડી દઉં છું. એટલે પરોઠું છે આપણું લિફાફું એ ચોંટવાની શક્યતા 0 થઈ જાય. તો હવે આ લિફાફાને હું લોઢી પર શેકવા માટે મૂકી દઉં છું. તો લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકવાનું છે. હવે આ જે નીચેની સાઈડ છે ને, જ્યાં બધા ફોલ્ડ્સ છે એ ભેગા થાય છે, તો એ સાઈડ શેકવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે એ સાઈડ જો કાચી રહી ગઈ તો એ જ્યારે આપણે આ લિફાફા ખાઈ રહ્યા હશું ત્યારે આપણને મોઢામાં કાચો સ્વાદ લોટનો આવશે, જે મજા બગાડી દેશે. તો એ સાઈડ છે એને સરસથી શેકવાની છે. મેં અહીંયા બ્રાઉન કલરની કરી દીધી છે. એનાથી ક્રિસ્પીનેસ પણ આવી જાય છે અને જે લોટના બધા ફોલ્ડ્સ ભેગા થાય છે તો એનું ટેક્સચર પણ મોઢામાં એક અલગ ક્રિએટ થાય છે. જો તમે બહુ થીક પરોઠા રાખ્યા હશે તો આ પરોઠાની ચારે બાજુ જે સાઇડ્સ છે એ પણ તમારે શેકવી પડશે. મેં અહીંયા બહુ એટલા થીક નથી કર્યા લિફાફા, એટલે મારે ચાલશે. તો હવે તૈયાર છે
કોર્ન પાલક લિફાફા. તો હવે હું આને અહીંયા કટ કરી રહી છું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફિલિંગ છે કેટલું રિચ લાગી રહ્યું છે અને કોર્ન અને પાલકને લીધે આ લિફાફા આયર્ન ફાઈબર રિચ બન્યા છે. એન્જોય કરો.